ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 11માં હવે આપણે કેટલીક વ્યાખ્યાઓ જોવાની છે। મિત્રો આ જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા તમારે મોઢે કરવાની છે। હું તમને એક્ઝામમાં પૂછીશ, મહત્ત્વની છે, સમજવાની સાથે સાથે એને મોઢે પણ કરજો। તો પહેલી વ્યાખ્યા છે કેલરી। તમને ખબર છે મિત્રો કે આ કેલરી કોનો એકમ છે? કેલરી એ ઉષ્મા ઉર્જાનો એકમ છે। એની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ કે 1 ગ્રામ પાણી, એક પાત્રમાં 1 ગ્રામ પાણી લ્યો અને એનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ કે 1 કેલ્વિન જેટલું મારે વધારવું હોય ત્યારે મારે એને કંઈક ઉષ્મા ઉર્જા આપવી પડશે। ગેસ ચાલુ કરીએ તો એને અગ્નિ વડે ઉષ્મા ઉર્જા મળીએ, ઓવન ઉપર આપણે મશીન આવે છે, ભૂલાઈ ગયું નામ, એની ઉપર મૂકીએ તો ઉષ્મા ઉર્જા મળે છે। ઇન શોર્ટ આપણે એનું તાપમાન વધારવું છે 1 કેલ્વિન કે 1 ડિગ્રી સેલ્સિયસ, ત્યારે આપવી પડતી જે ઉષ્મા ઉર્જા છે એ ઉર્જાને 1 કેલરી કહેવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય કેલરી કોને કહે? આ જ વ્યાખ્યા, કોઈ ફેરફાર નહીં, માત્ર એક વસ્તુનો ફેરફાર કે તાપમાન 1 કેલ્વિન ને 1 સેલ્સિયસ કીધું છે ને, તો અહીંયા આપણે 14.5 ડિગ્રી સેલ્સિયસથી 15.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધારવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને આંતરરાષ્ટ્રીય કેલરી કહે છે। 1 કિલો કેલરી, આમ કહી શકાય કે કેલરીને તમે 1000 વડે ગુણો એટલે 1 કિલો કેલરી થાય। ઓકે, કેલરીને તમે 1000 વડે ગુણો એટલે 1 કિલો કેલરી થાય। પણ અહીંયા 1 ગ્રામ છે મિત્રો અને અહીંયા 1 કિલોગ્રામ છે, બસ આટલો ફરક છે। કિલો કેલરી કીધું છે તો અહીંયા આને આપણે કિલો 10³ વડે ગુણી નાખીએ, બરાબર। ગ્રામમાંથી કિલોગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો 10⁻³ થાય અને અહીંયા છેદમાં લઈ લો, ઉપર જાય એટલે 10⁻³ એટલે કિલો કેલરી। 1 કિલોગ્રામ પાણીનું તાપમાન, એક વાતાવરણ દબાણ 14.5 ડિગ્રી સેલ્સિયસથી 15.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવા માટે આપવી પડતી ઉર્જાને, ઉર્જા એટલે ઉષ્મા ઉર્જા, જેને 1 કિલો કેલરી કહેવાય છે ને। સહેલું, કાંઈ આમ ત્રણેય વ્યાખ્યામાં કાંઈ ફરક પડ્યો? ખાલી તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ કે 1 કેલ્વિન જેટલું આપણે વધારવું છે, તફાવત એટલો રાખવો છે, તો એ તફાવતની જગ્યાએ અહીંયા બંને આ રીતે આપ્યું છે। ઓકે, સિમ્પલ વસ્તુ થઈ ગઈ। પછી બ્રિટિશ થર્મલ યુનિટ, તો એમાં પણ આ કેમ અહીંયા 1 ગ્રામ 1 કિલોગ્રામ, એમ બ્રિટિશની વાત આવે તો 1 પાઉન્ડ, પાઉન્ડ એટલે યાદ છે ને, આપણે FPS એકમ ભણી ગયા છીએ, ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ। 1 પાઉન્ડ પાણીનું તાપમાન 1 ફેરનહીટ જેટલું વધારવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને 1 બ્રિટિશ થર્મલ યુનિટ કહે છે। અચ્છા, 1 બ્રિટિશ થર્મલ યુનિટને 1 BTU અથવા તો BTU વડે લખવામાં આવે છે, બ્રિટિશ થર્મલ યુનિટ। હા, એનું ઇંગ્લિશ જ નામ છે એટલે આપણે મેં એ રીતે જ લખ્યું છે। ઓકે, તો ફરીથી 1 પાઉન્ડ પાણીનું તાપમાન 1 ફેરનહીટ જેટલું, જો ફેરનહીટ, સેલ્સિયસ અને કેલ્વિન આ ત્રણેયમાં ફેરફાર છે, ત્રણેય વચ્ચેનો કાંઈક સંબંધ છે, એ સંબંધ પ્રમાણે કામ કરવામાં આવે છે। તો 4 વ્યાખ્યા યાદ રહે: કેલરી, આંતરરાષ્ટ્રીય કેલરી, કિલો કેલરી, બ્રિટિશ થર્મલ યુનિટ। ઓકે, ત્યાર પછી સૌથી મહત્ત્વનું અને આપણી માટે ઇમ્પોર્ટન્ટ W = J/H। હવે આ જે W છે ને મિત્રો, એ જૂલમાં ઉર્જા છે। ઉર્જા કહો એટલે તમારે ઉષ્મા ઉર્જા સમજી લેવાનું, એ શું છે? જૂલમાં ઉષ્મા ઉર્જા। અને આ કેલરી છે એ, એટલે આ જે ઉર્જા છે H, એ કેલરીમાં ઉષ્મા ઉર્જા છે। અને જે આ Hના ગુણાકારમાં છે, એટલે જૂલની કિંમત મેળવવી હોય તો કેલરીને જે વડે ગુણવું પડે, જેને કહેવામાં આવે છે ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક, એટલે કે
મિકેનિકલ ઇક્વાવેલન્ટ ઓફ હીટ, અને એનું મૂલ્ય બધા યાદ રાખવાનું છે 4.186, જેને આપણે 4.2 વડે પણ લખી શકીએ છીએ, જૂલ પર કેલરી. જો કિલો કેલરીમાં તમે કિંમત લખો તો 10³ વડે ભાગવું પડે, 10³ વડે ગુણવું પણ પડે, એટલે 4.186 ગુણ્યા 10³ પણ અહીંયા કિલો કેલરી આવી જાય મિત્રો. જો મેં અહીંયા વાક્ય લખ્યું છે, વાંચતા જાઓ. જૂલમાંથી કેલરીમાં ફેરવવા માટે 4.2 વડે ભાગવું. જો મિત્રો જૂલમાંથી કેલરીમાં ફેરવવું છે, જૂલમાંથી કેલરીમાં, બરાબર. તો મારે કેલરીને કર્તા તરીકે બનાવવું તો H, તો W જૂલ અપોન G. એટલે જૂલની જે કિંમત છે એને તમે 4.2 વડે ભાગી નાખો એટલે તમને કેલરીની કિંમત મળે. ઊંધું વિચારો કે તમારે જૂલમાં ફેરવવું છે તો કેલરીની કિંમતને તમે જે વડે ગુણો, એટલે જે એટલે 4.2 વડે, ત્યારે તમને શું મળે છે? એ જૂલની કિંમત મળે છે. તો મિત્રો યાદ રહે, આ વસ્તુ આપણે 12મા ધોરણમાં પણ આવશે. ઓકે, યાદ રાખવાનું છે. ત્યાર પછી વિશિષ્ટ ઉષ્મા. હવે હું અહીંયા વ્યાખ્યા અત્યારે નહીં લખું, આમ તો જો તમારે એક કામ કરું, ચલો લખી જ નાખું, કારણ કે મારે સૂત્ર દર્શાવવું તો આને ભૂસી નાખીશ. એકમ દળ દીઠ પદાર્થના તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસ અને 1 કેલ્વિન અથવા 1 કેલ્વિન જેટલો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્મા ઊર્જાને વિશિષ્ટ ઉષ્મા કહે છે. બરાબર કે નહીં? મેં થોડું નાના અક્ષરે લખ્યા છે, બોલ્યો છું હારે હારે, તો એ સાંભળવું કદાચ આ ન દેખાતું હોય તો, જેને ચશ્માના નંબર હોય ને એને કદાચ પ્રોબ્લેમ પડે. સ્ક્રીનને તમે આમ આડી કરી નાખો એટલે બધું જ દેખાય આપણને. હે, ઓકે. જો હવે આની ઉપરથી હું સૂત્ર તૈયાર કરું છું. વિશિષ્ટ ઉષ્માને C અથવા S વડે દેખાડવામાં આવે છે, એટલે ક્યાંક S પણ વાપરેલું હોય તો નવાઈ તમારે પામવું નહીં. હા, S એટલે પણ વિશિષ્ટ ઉષ્મા, C એટલે પણ વિશિષ્ટ ઉષ્મા. એકમ દળ દીઠ. હવે મિત્રો એકમ દળ દીઠ કીધું છે એટલે દળ છેદમાં આવશે. તાપમાનમાં કંઈક ફેરફાર કરવો છે તો તાપમાન ΔT નીચે આવશે. આપણે તાપમાનમાં એકમ વધારો કરીએ છીએ, બરાબર કે નહીં? આ જે વધારો છે એ કેવો કહેવાય? 1 ડિગ્રી સેલ્સિયસ કે 1 કેલ્વિન, એકમ વધારો કહેવાય. એટલે એકમ એટલે છેદમાં આવે. જેટલો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્મા ઊર્જા એટલે ΔQ. તો આ સૂત્ર આપણું તૈયાર થઈ ગયું. આ છે વિશિષ્ટ ઉષ્માનું સૂત્ર છે. અને ΔQ ને મિત્રો હું કર્તા તરીકે બનાવું તો ΔQ = mc ΔT. આ ઉષ્મા ઊર્જા તાપમાન વધારવા માટે જરૂરી છે, એટલે જરૂરી ઉષ્મા ઊર્જા છે. કોઈ પણ પદાર્થનું તાપમાન મારે વધારવું હોય, જેમ કે હું તમને એમ કહું કે કોઈ પદાર્થ છે એનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ છે, મારે એનું કેવું કરવું છે 50, કેટલી ઉષ્મા ઊર્જા આપવી જોઈએ તો આટલી. તો અહીંયા લખવાનું, તમારે આ નોટ ડાઉન કરવાનું કે પદાર્થના તાપમાનમાં ફેરફાર કરવા માટે અથવા વધારો કરવા માટે આપવી પડતી ઉષ્મા ઊર્જા ΔQ = mc ΔT. યાદ રાખજો મિત્રો, હમણાં હું તમને ગુપ્ત ઉષ્મા ભણાવવાનો છું, એમાં મારે આની જરૂર પડશે, ત્યારે હું ફરીવાર યાદ કરાવીશ. ઓકે, ચલો પછી આપણે જોઈએ છીએ મિત્રો, વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ છીએ મોલર વિશિષ્ટ ઉષ્મા. તો મિત્રો મોલર વિશિષ્ટ ઉષ્માની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ કે એકમ અથવા મોલ દીઠ
પદાર્થના તાપમાનમાં વધારો કરવા માટે એકમ વધારો આપણે કરીએ. એકમ વધારો કરવા માટે આપવી પડતી ઉષ્મા ઊર્જાને મોલર વિશિષ્ટ ઉષ્મા કહે છે. ઓકે, એનું ઇક્વેશન એક્ઝેક્ટલી આની જેમ જ તે 1/μ થશે. આપણે 1/m લખતા હતા, ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી, ડેલ્ટા ક્યુ અપોન મ્યુ ઇન્ટુ ડેલ્ટા ટી, બરાબર આમ જ લખાશે. ઓકે, એના પછી ડેફિનેશન આવે છે. અચ્છા, હા, બહુ મહત્વની વાત કે વિશિષ્ટ ઉષ્મા ઉષ્માનો એકમ આપણે ભૂલી ગયા હતા, અહીંયા લખી નાખીએ. એકમ ગ્રામ ઓકે, અહીંયા આપણે કહી શકીએ કેલરી પ્રતિ ગ્રામ ઇન્ટુ સેલ્સિયસ અથવા જૂલ પ્રતિ કિલોગ્રામ ઇન્ટુ સેલ્સિયસ. ઓકે, બે એકમ આપણે લખી શકીએ છીએ, જૂલ પ્રતિ ગ્રામ પ્રતિ સેલ્સિયસ, કેલરી પ્રતિ ગ્રામ પ્રતિ સેલ્સિયસ. આ કિલોગ્રામ છે. ઓકે, એનું મૂલ્ય વોટર માટે 1 કેલરી પર ગ્રામ ઇન્ટુ સેલ્સિયસ. હવે મારે આ કિંમતને જૂલમાં લખવી હોય તો કેલરીની કિંમતને 4.2 વડે ગુણવું એટલે આ કિંમત જૂલ પ્રતિ ગ્રામ પ્રતિ સેલ્સિયસ. ગ્રામને કિલોગ્રામમાં ફેરવું 10⁻³ નીચે આવે ને એ પછી ઉપર જાય તો આ થશે 4200 જૂલ પર કિલોગ્રામ પ્રતિ સેલ્સિયસ. મિત્રો, બધી જ કિંમત તમારે યાદ રાખવાની છે. હા, પાણી માટે CW એટલે વોટર, પાણી માટે 1 કેલરી પ્રતિ ગ્રામ ઇન્ટુ સેલ્સિયસ, 4.2 જૂલ પ્રતિ ગ્રામ ઇન્ટુ સેલ્સિયસ અને 422 એટલે 4200 જૂલ પ્રતિ કિલોગ્રામ પ્રતિ સેલ્સિયસ. એ જ વસ્તુ સી આઈસ એટલે બરફ માટે અને સી આપણે એવું કહી શકીએ સી ગેસ, ગેસ એટલે વરાળ માટે, બંને માટે આ કિંમત આના કરતાં અડધી થઈ જશે, 0.5 કેલરી પ્રતિ ગ્રામ ઇન્ટુ સેલ્સિયસ. ઓકે, હવે મારે આને પાછી જૂલમાં ફેરવવી હોય તો આ 4.2 વડે ગુણવું એટલે અહીંયા થશે 2.1 જૂલ પ્રતિ ગ્રામ સેલ્સિયસ. ગ્રામને કિલોગ્રામમાં ફેરવો તો 2100 જૂલ પ્રતિ કિલોગ્રામ ઇન્ટુ સેલ્સિયસ. ઓકે, તો સોરી, આપણે બધી જ કિંમત યાદ રાખશું, બધાને બોક્સમાં દર્શાવી દઈએ. જો મિત્રો, બધી કિંમતો આવશે આપણે દાખલા ગણવામાં. હા, એટલે તમે લોકો થોડા સજાગ રહેજો, આ બધી કિંમત તમને આવડવી જોઈએ. હું એમ કહું કે વરાળની વિશિષ્ટ ઉષ્મા કેટલી, તમારે તરત કહી દેવાનું કે સર વરાળની વિશિષ્ટ ઉષ્મા 0.5 કેલરી પ્રતિ ગ્રામ ઇન્ટુ સેલ્સિયસ. તમને એમ થાય કે સર કેમ ખબર પડે આપણને, તો ડેટા કલેક્ટ કરો તમે દાખલાને તો ખબર પડે તમને કે આપણે જૂલની કિંમત વાપરવાની છે કે કેલરીની કિંમત વાપરવાની છે મિત્રો. ઓકે, હા, મોલર આનો એકમ, મોલર વિશિષ્ટ ઉષ્મા નો એકમ શું થાય? બહુ સિમ્પલ, જ્યાં ગ્રામ છે ને ત્યાં મોલ આવી જશે, બાકી બધું રેડી. બરાબર, જ્યાં ગ્રામ છે ત્યાં મોલ આવી જશે. હા, પછી આગળ બીજી વાત અહીંથી આપણે એ કરવાની છે. એક કામ કરજો તમે લોકો, જ્યારે લખો ને, આમ તો તમે સળંગ લેક્ચર જોતા હશો તો ખ્યાલ નહીં આવે, પણ જેણે જગ્યા છોડી હોય એ આ વિશિષ્ટ ઉષ્મા પછી લખી નાખજો, આ મોલર વિશિષ્ટ ઉષ્મા પછી આ લખજો. ઓકે ઓકે, ચલો, મોલર વિશિષ્ટ ઉષ્મા
ઉષ્માના બે પ્રકાર છે. પહેલું, અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા. અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા. હવે આની વ્યાખ્યા બહુ સિમ્પલ, તમે તમારી જાતે એને સીપી કહેવાય. શું કહેશું? પી એટલે પ્રેશર, સીપી. વ્યાખ્યા આપી હોય ને તો આ વ્યાખ્યામાં માત્ર આની આગળ તમારે એક વસ્તુ લખવાની છે. આ વ્યાખ્યાની શરૂઆત કે અચળ દબાણે એકમ મોલ દીઠ પદાર્થના તાપમાનમાં એકમ વધારો કરવા માટે આપવી પડતી ઉષ્માને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા કહે છે. આવડી ગઈ બધાની વ્યાખ્યા લખી શકશો? તો આ તમારી જાતે લખવાનું હો. પછી બીજો પ્રકાર, અચળ કદે મોલર વિશિષ્ટ જેને સીવી કહેવામાં આવે. પદાર્થનું કદ અચળ રાખીને એકમ મોલ દીઠ પદાર્થના તાપમાનમાં એકમ વધારો કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા કહે છે. આ બંને વચ્ચેનો સંબંધ સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર લખી શકાય. એટલે કે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મામાંથી અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા તમે બાદ કરો ત્યારે તમને આર મળે છે. આર એટલે બીજું કાંઈ નહીં, એની આર જે છે ને એ આદર્શ વાયુનો અચળાંક છે. હવે આ બધી વસ્તુ આપણે પછી સમજશું હો. એટલા માટે કે આવે જ છે આગળ, આપણે આગળના ચેપ્ટરમાં આવશે. 8.314 જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. ઓકે, એની કિંમત છે. એટલે આ બંનેની બાદબાકી કરશો એટલે આર મળે ને આરની કિંમત કેટલી છે? 8.314. આદર્શ વાયુનો અચળાંક છે. ઓકે, તો યાદ રહે, મેં બે વ્યાખ્યા બોલી ગયો. આ એનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે, આગળ આવશે થર્મોડાયનેમિક્સમાં. ઓકે, તો મિત્રો આ વ્યાખ્યા. હવે આપણે એક બીજી વ્યાખ્યા. તમને એમ થતું સર આજ તો વ્યાખ્યા જ આવી, પણ વ્યાખ્યા બધી મહત્વની છે. ઉષ્મા ક્ષમતા, જેને હીટ કેપેસિટી કહેવામાં આવે. શું કહેવામાં આવે? હીટ કેપેસિટી. આની વ્યાખ્યા આ રીતે આપી શકીએ કે એકમ, આમ કહી શકીએ કે 1 કિલોગ્રામ પદાર્થના તાપમાનમાં એકમ વધારો કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને તે પદાર્થની હીટ કેપેસિટી એટલે કે ઉષ્મા ક્ષમતા કહે છે. હવે 1 કિલોગ્રામ પદાર્થ છે એટલે HC ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. ઓકે મિત્રો, ડેલ્ટા ક્યુ બરાબર હું લખી શકું MC ડેલ્ટા ટી અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા ટી થઈ ગયા કેન્સર. તો આ સૂત્ર પણ યાદ રાખજો તમે, HC ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ સી. અને મિત્રો આ M ઇન્ટુ સી એટલે બીજું કાંઈ નહીં, આને કહેવામાં આવે છે પાણીનો ઉષ્મીય તુલ્યાંક કહે છે. આને શું કહેશું આપણે? પાણીનો ઉષ્મીય તુલ્યાંક, થર્મલ ઇક્વાવેલન્ટ ઓફ વોટર, એને પાણીનો ઉષ્મીય તુલ્યાંક કહે છે. એટલે હીટ કેપેસિટી કહેવાય હો, પણ આ M ઇન્ટુ સી એટલે દળ ગુણ્યા વિશિષ્ટ ઉષ્મા, એ બંનેને ગુણાકારને પાણીનો ઉષ્મીય તુલ્યાંક પણ કહેવામાં આવે છે.
એચસીનો એકમ હીટ કેપેસિટી, ઉષ્મા ક્ષમતાનો એકમ શું થાય? જૂલ પ્રતિ કેલ્વિન. જો દરેકના પારિમાણિક સૂત્ર બનાવી શકો, M1 L2 T-2 K-1. ઓકે, તો તમારે એ જાતે કામ કરવાનું છે. આધારિતતા, યસ, એક તો પદાર્થના પરિમાણ ઉપર આધાર રાખે છે, તાપમાન ઉપર આધાર રાખે છે અને દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. કોની ઉપર આધાર રાખે છે? આધારિતતા, પરિમાણ. પરિમાણ એટલે હવે એક એક્ઝામ્પલ તમારી સામે લઉં એટલે તમને આમ ખ્યાલ ક્લિયર થશે કે પરિમાણ ઉપર આધાર રાખે એ કઈ રીતે આપણે નક્કી કરી શકીએ. હવે તો રોજના વ્યવહારની ઘટનામાં હોય. પહેલાં એવું કહેવાતું કે જાડા માણા વધારે ખાય, જેનું દળ વધારે હોય એ વધારે ખાય, અને પાતળા માણા ઓછું ખાય. પણ હવે એ ડેફિનેશન બદલાઈ ગઈ છે. ક્યારેક જાડા માણા છે એ ઓછું ખાતા હોય ને પાતળા માણા છે એ ઘૂસતાવતા હોય. તો હવે હું અહીંયા એક એક્ઝામ્પલ લઉં આનું જ તે. મારી પાસે 3 ગોળા છે, બરાબર, જેની સાઈઝ, પરિમાણ અહીંયા તમને ખબર પડે કે આનું સૌથી વધારે આ મીડિયમ ને આ. ઓકે, આનું દળ હું M1 કહી દઉં, M2 કહી દઉં અને M3. તો મિત્રો હીટ કેપેસિટી, ઉષ્મા ક્ષમતા દળના સમપ્રમાણમાં છે. ત્રણેય એક જ. ધારો કે એલ્યુમિનિયમના જ ગોળા છે ત્રણેય, બરાબર. તો ત્રણેયના દ્રવ્યની જાત સમાન છે. ત્રણેયનું તાપમાન એ સમાન રાખીએ. અચ્છા, તાપમાન ચલો માની લો કે બદલીએ છે, ડેલ્ટા ટી છે. તો પરિમાણને આધારે એની ઉષ્મા ક્ષમતા જુદી જુદી હોય. ઉષ્મા ક્ષમતા સૌથી વધારે કોની હશે? બીજાની. પછી કોની હોય? પહેલાની. અને પછી કોની હોય? ત્રીજાની. દ્રવ્યની જાત એટલે કે ત્રણેય ગોળા સમાન ધાતુના છે. ઓકે, પણ ત્રણેયના પરિમાણ અલગ અલગ છે. એટલે જેનું પરિમાણ વધારે હોય ને એની હીટ કેપેસિટી વધારે હોય, એ હીટ ગ્રહણ વધારે કરે. ત્યાં સુધી એ પોતાનું સ્ટેટ એટલે કે અવસ્થા બદલે નહીં, બરાબર. હવે હું આ રીતે કરું છું. એક એલ્યુમિનિયમ, કોપર અને એક સિલ્વર. આ ત્રણેયના પરિમાણ સમાન છે, પરંતુ દ્રવ્યની જાત જુદી જુદી છે. બરાબર. તોય દરેક માટે હીટ કેપેસિટી કેવી હોય? જુદી જુદી. કોઈ હીટને ગ્રહણ ઝડપથી કરે, કોઈ ધીમે ધીમે કરે, કારણ કે એનો આલ્ફા બધાનો કેવો છે? રેખીય પ્રસરણાંક જુદો જુદો છે મિત્રો. તો ખ્યાલ આવી ગયો બધાને? તો આ રીતે હીટ કેપેસિટી આપણે સમજી શકીએ છીએ. આ યાદ રાખવાનું. પાણીનો ઉષ્મીય તુલ્યાંક એક દાખલામાં આવે છે, પછી ત્યારે હું તમને યાદ કરાવીશ. હા, ત્યારે માથું નહીં ખંજવાળવાનું કે આ તો આ ક્યાં આવ્યું હતું, આપણને આવ્યું હતું, આપણે વાંચ્યું નથી. ઓકે, ઓકે મિત્રો, તો હવે બીજો ટોપિક છે એ આપણે નેક્સ્ટ ટાઈમ ચલાવશું, જેનું નામ છે ગુપ્ત ઉષ્મા. થોડી ઘણી હું તમને પ્રાસ્તાવિક વાત કરી દઉં છું કે ગુપ્ત ઉષ્માના 2 પ્રકાર છે, ગલન ગુપ્ત ઉષ્મા અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા. પણ મિત્રો ગુપ્ત ઉષ્મા કેમ કહેવાણી? જેને ઇંગ્લિશમાં લેટન્ટ હીટ કહેવાય. કેમ ગુપ્ત ઉષ્મા કહેવાણી? એટલા માટે કે આ ઉષ્મા વપરાય તો જાય છે, પણ તાપમાનમાં વધારો થતો નથી. આપણને શું હોય કે ઉષ્મા આપો એટલે તાપમાનમાં વધારો થાય. તો તાપમાનમાં ઉષ્મા વપરાય છે તો તાપમાન વધતું કેમ નથી? તો એ રીઝન જાણવા માટે નેક્સ્ટ ટાઈમનો લેક્ચર ભરજો, તો તમને પાકો ખ્યાલ આવશે કે આ ઉષ્મા ગઈ ક્યાં, ક્યાં વપરાઈ ગઈ. ઓકે, તો એનો જવાબ તમને નેક્સ્ટ લેક્ચરમાં મળશે. ફરીથી મળશું આપણે એક નવા લેક્ચર સાથે. ટેક કેર.